નર્મદા ડેમ મહત્તમ સપાટી 133.50 મીટર અને ભરૂચમાં ગોલ્ડન બ્રિજે જળસ્તર 20.92 ફૂટે સ્પર્શી પરત ફરવાના શરૂ। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમના પહેલા 5 બાદ 10 અને પછી 15 દરવાજા ખોલાયા હતા। ડેમમાં અપસ્ટ્રીમમાંથી પાણીની મહત્તમ આવક 4.35 લાખ ક્યુસેક સુધી પહોંચી હતી। 1 ઓગસ્ટ સવારે 8 કલાકે કુલ 15 દરવાજા ખોલી નખાયા હતા। ડેમમાંથી નર્મદા નદીમાં મહત્તમ 3.95 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી। સાથે જ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ થઈ ગયું હતું। નર્મદા ડેમની મહત્તમ સપાટી 133.50 ફૂટે સ્પર્શી હતી, જ્યારે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીના જળસ્તર આજે રવિવારે બપોરે મહત્તમ 20.92 ફૂટે પહોંચ્યા હતા। ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 73,803 ક્યુસેક થઈ જતા આજે બપોરે 2 કલાકે ડેમના 5 દરવાજા બંધ કરી દેવાયા હતા। હાલ ડેમમાંથી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું હોય ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે 4 કલાકથી સપાટી નીચે ઉતરી 20.86 ફૂટ નોંધાઈ હતી, જ્યારે નર્મદા ડેમનું લેવલ ઘટીને 132.18 મીટરે ઉતર્યું હતું।